સુરતમાં 4 નવા લેબર કોડના વિરોધમાં કામદારોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ટ્રેડ યુનિયન દ્વારા આ મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। પ્રદર્શન દરમિયાન કામદારોએ નવા લેબર કોડ પાછા ખેંચો જેવા નારા લગાવી સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો। યુનિયનના આગેવાનો દ્વારા આ કોડને મંજૂર અને કામદાર વિરોધી ગણાવી તીવ્ર વિરોધ નોંધાવ્યો હતો। પ્રદર્શનકારીઓએ કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવાની પણ માંગ ઉઠાવી હતી અને કહ્યું હતું કે આ પ્રકારના કાયદા કામદારોના હિતમાં નથી। આ મામલે સુરત કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોતાની માંગણીઓ રજૂ કરવામાં આવી। સાથે જ આ કથિત કાળો કાયદો તરત જ પાછો ખેંચવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી। યુનિયન દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો સરકાર તેમની માંગણીઓ નહીં માને તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। મારું નામ સત્યેન્દ્રસિંહ છે। હું અહીં સાઉથ ગુજરાત ટેક્સટાઇલ વર્કર્સ યુનિયન તરફથી આવ્યો છું અને સરકારે જે તમામ મજૂર કાયદાઓ રદ કરીને છેલ્લા 21મી નવેમ્બરે એક જાહેરનામું બહાર પાડીને નવા 4 લેબર કોડ કર્યા છે, અમલમાં મૂક્યા છે। એના વિરોધમાં ભારતની તમામ મજૂર યુનિયનો આજે બ્લેક ડે મનાવી રહી છે અને ભારતના તમામ મોટા શહેરો પર મુખ્ય મથકો પર અમે કલેક્ટરશ્રીના માધ્યમથી વડાપ્રધાનને એક આવેદન આપી રહ્યા છે અને એના સંદર્ભમાં જ અહીં પણ અમે આવેદનપત્ર આપ્યું છે અને એ આવેદનપત્ર દ્વારા અમે માંગણી કરીએ છીએ સરકારને કે શ્રમ કાયદા જે જૂના હતા એને ફરીથી લાગુ કરવામાં આવે અને આ જે નવા 4 શ્રમ કોડ છે એને તાત્કાલિક રદ કરવામાં આવે અને યુદ્ધની પરિસ્થિતિમાં મજૂરોની હાલત જે ખૂબ કફોડી બની છે સુરતમાં, ખાસ કરીને કાપડ ઉદ્યોગમાં, એમને પણ રાહત આપવામાં આવે। એમને ગેસ મળતું નથી, એમને ક્યાંક જવા માટે પણ તકલીફ છે અને હમણાં છેલ્લે માલિકોએ નક્કી કર્યું છે કે એક પાલી બંધ કરશે, તેમાં મજૂરોની હાલત ખૂબ જ ખરાબ થઈ જવાની શક્યતા છે। એમાં રાહતના પગલાં લે એવી પણ અમારી માગણી છે અને એનું પણ આવેદનપત્ર અમે આપ્યું છે।